આજથી રાજ્યમાં વાતાવરણમાં પલટાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત જેમણે આ શક્યતા વ્યક્ત કરી છે, અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે કે આજથી વાતાવરણમાં પલટો આવી શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે। ત્રીજા કે ચોથા નોરતે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની અંબાલાલભાઈ પટેલે શક્યતા વ્યક્ત કરી। પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। આ સાથે જ ખેલૈયાઓની સાથે આયોજકોની ચિંતા પણ વધી છે અનુમાનથી। જોકે અંબાલાલ પટેલે એવી પણ શક્યતા વ્યક્ત કરી કે 25 સપ્ટેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। બંગાળની ખાડીમાં પૂર્વીય દેશો તરફથી આવેલા વાવાઝોડાના અવશેષોના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। આ સાથે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી। ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આજે પહેલા દિવસે આપણે જોવા જઈએ તો પવનનું જોર રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાઈ શકે છે અને વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અડધો ઇંચ કે એક ઇંચ જેટલો વરસાદ કોઈ ભાગમાં થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ થોડો વધુ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ હવામાન પલટાશે। અમદાવાદ, ગાંધીનગરનું પણ હવામાન પલટાશે। પવન સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। છતાં આ નવરાત્રિના પહેલા દિવસમાં કંઈક અંશે માતાજીની આરાધના કરી શકાશે અને અન્ય ભાગમાં પણ કંઈક વરસાદ થઈ શકે। તો આ તરફ યલો એલર્ટની વચ્ચે વલસાડ જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। વલસાડ, વાપી સહિતના અન્ય તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણી થઈ ગયા। ભારે વરસાદ વરસતા ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓની ચિંતા પણ વધી। વાપી શહેરમાં વરસેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। મેદાનમાં વરસાદી પાણી ભરાતા આયોજકોમાં દોડધામ મચી ગઈ। ગરબા ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેના આયોજકોએ પ્રયાસો શરૂ કર્યા। ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ, રંગતાળી ગરબા અને રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। એવામાં આ તમામ ગરબા ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણી કાઢવાની આયોજકો તરફથી મથામણ કરવામાં આવી રહી છે। ગરબાને જે આયોજકો હોય એ લોકોની ચિંતા તો હોવાની છે। છેલ્લા 3-4 દિવસથી કોઈ વરસાદ હતો નહીં એટલે અમે બહુ પોઝિટિવ હતા, પણ આજે સવારે જલ્દી અર્લી મોર્નિંગથી જે વરસાદ થયો છે થોડુંક ચિંતાજનક હતું। પણ આપણું જે ગ્રાઉન્ડ છે તમે બી અહીંયા જોઈ રહ્યા છો કે ઇટ્સ ઓલ કમ્પ્લીટલી ડ્રાય। હમણાં તો ટોટલી ડ્રાય છે અને અમારા કરતાં જે રમવાવાળા છે એ લોકોને વધારે ચિંતા છે, બટ ડોન્ટ વરી, વી આર રેડી ટુ ફેસ ધ સિચ્યુએશન। બપોર પછી વરસાદે વિરામ લીધો છે। બપોર પછી વરસાદે થેન્કફુલી માતાજીની કૃપા છે કે વરસાદે થોડોક વિરામ લીધો છે અને ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે। ગ્રાઉન્ડને સુકાવવા માટે હમણાં વાઇબ્રેટર રોલર ચાલી રહ્યા છે। માણસો અહીંયા તમે જોઈ રહ્યા છો, આખી માણસોની ટીમ અહીંયા રેડી છે। તે લોકો કામ બી કરી રહ્યા છે। બધી જગ્યાએ જ્યાં બી લો લાઈંગ હોય બધું એ કરીને પાથરીને પ્રોપર લેવલિંગ થઈ રહ્યું છે। પાણી બધું બહાર કાઢી નાખવામાં આવ્યું છે। દેર ઇઝ રાઇટ નાઉ કોઈ પાણી જ નથી। તમે ઇનફેક્ટ યુ કેન હેવ અ લુક। વરસાદ આવશે તો કંઈ વાંધો નથી, થોડુંક મેકઅપ ઓછું કરીને આવીશું, નહીં બગડે મેકઅપ, બાકી રમી તો લઈશું જ। શું છે, વરસાદ આવે તો હવે જે ભગવાન કરે છે સારા માટે જ કરે છે। વરસાદમાં રમીશું। વર્ષમાં 9 દિવસ આવે છે નવરાત્રિ, તો ગમે એમ કરીને રમી જ લઈશું। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ। પલસાણામાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 1.25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને વરસાદને લઈ હવે ગરબા આયોજકો પણ ચિંતાના વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગે આપેલા યલો એલર્ટની વચ્ચે ભારે વરસાદના કારણે એન્થમ સર્કલ પર આયોજિત શ્રી ખોડલધામ સમિતિ ગરબાનું આયોજન આજે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું। આયોજકો મુજબ ભારે વરસાદથી આજે પહેલા નોરતે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા અને આવી જ સ્થિતિ લિંબાયતમાં આવેલ નીલગિરી ગરબા ગ્રાઉન્ડની જોવા મળી। વરસાદને લીધે નીલગિરી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા। નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદનું વિઘ્ન નડતા આયોજકો ચિંતિત છે, તો ખેલૈયાઓમાં પણ ભારે નિરાશા જોવા મળી। તો આ તરફ નર્મદામાં પણ પ્રથમ દિવસે ગરબા પર વરસાદનું વિઘ્ન જોવા મળ્યું। નર્મદા જિલ્લામાં શરૂ થયો વરસાદ। ડેડિયાપાડા, સાગબારા, નાંદોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ગરુડેશ્વર તાલુકામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। નર્મદા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે। આ સાથે ખેલૈયાઓની ચિંતા પણ વધારી। ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, ગરુડેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ।
તો નર્મદામાં પણ પ્રથમ દિવસે ગરબા પર વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. આ વરસાદે આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, ગરુડેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ.